નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 108 ન્યૂઝ ગુજરાત સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો ચીફ અર્જુનજી ઠાકોર સાથે। મહેસાણા ધોળાસણ ગામે શિક્ષિત યુવા મહિલા સરપંચનો થયો વિજય। મહેસાણા તાલુકાના ધોળાસણ ગામે યોજાયેલ ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે ગ્રામજનોએ કોઈપણ પ્રકારના પ્રલોભનમાં આવ્યા સિવાય શિક્ષિત યુવા મહિલા સરપંચને વિજયી બનાવ્યા। આ ચૂંટણીમાં ત્રિપાખ્યા જંગ વચ્ચે ઠાકોર હેતલબેન જયંતિજી વિજયી બન્યા હતા। પાંચોટ કોલેજ ખાતે મતગણતરીમાં ઠાકોર હેતલબેન જયંતિજી સરપંચ તરીકે, રબારી રામજીભાઈ જેસંગભાઈ સભ્ય, કાજલબેન નવુજી ઠાકોર સભ્ય તથા જાગૃતિબેન સાગરભાઈ મકવાણા વગેરે સભ્યશ્રીઓ તરીકે વિજયી બન્યા હતા। બાકીના 7 વોર્ડ સભ્યો સમરસ બન્યા હતા। સરપંચ તરીકે હેતલબેન જયંતજી ઠાકોર વિજયી બનતા જ ગ્રામજનોમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો। યુવાનોમાં આનંદનો પાર રહ્યો નહોતો। ડીજેના સથવારે બાઇક રેલી યોજી હતી। સરપંચ શ્રી હેતલબેન જયંતજી ઠાકોર ગામના શ્રી રામજી મંદિર, શ્રી ચામુંડા માતાજી મંદિર, શ્રી બહુચરાજી માતાજી મંદિર, શ્રી જોગણી માતાજી મંદિર, શ્રી સિયોડી માતાજી મંદિર, શ્રી મહાકાળી માતાજી મંદિર, શ્રી દીપા માતાજી, શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી ચુડેલમાના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તથા ગ્રામજનોની મુલાકાત કરી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। તો જોતા રહો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।
સ્ટાર્ટ. નમસ્તે, હું ધોળાસણ ગ્રામ પંચાયતમાં વિજય થયેલ સરપંચ હેતલબેન જંતીજી ઠાકોર છું. આપના મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે ધોળાસણ ગ્રામજનોએ જે પ્રકારે મારા પર વિશ્વાસ રાખી પોતાના કિંમતી અને પવિત્ર મત કોઈપણ લાભ લાલચ વગર પોતાના હક અને અધિકાર મેળવવા માટે મને આપ્યો તે બદલ સૌપ્રથમ આપ સૌનો હું આભાર માનું છું. હું વચન આપું છું કે ગ્રામજનોના સર્વાંગી વિકાસ માટેના વિવિધ પ્રકારના કામો સરકારની નીતિ મુજબના કરવા હર હંમેશ તત્પર રહીશ. ગામમાં એકતાની ભાઈચારાની ભાવના ગામમાં એક પરિવારની ભાવના ઊભી થાય તેવા કાર્યો કરીશ. વધુમાં જણાવું છે ગ્રામ પંચાયતના અધૂરા કામો સત્વરે પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરીશ. વંદે માતરમ.